હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન આઈ વેલકમ યુ ટુ ઇંગ્લિશ હોમ બાય ચેતન ચોવટિયા યુટ્યુબ ચેનલ. મિત્રો, અત્યારે આપણે સોલ્વ કરવાના છે સ્ટાન્ડર્ડ 12 ધોરણ 12 જનરલ સ્ટ્રીમનું ઇંગ્લિશ સબ્જેક્ટનું, એટલે કે આજનું 26/9/2024નું પ્રશ્ન બેંકનું સોલ્યુશન. એકમ કસોટી ત્રીજી છે, બરાબર, ઇંગ્લિશ સબ્જેક્ટ સ્ટાન્ડર્ડ 12. તો ચાલો સ્ટાર્ટ કરીએ, વન બાય વન ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો સૌપ્રથમ છે સેક્શન એ, એટલે કે વિભાગ એની અંદર ટ્રુ એન્ડ ફોલ્સ 2 માર્ક્સનું હોય છે. દરેકે દરેક જે સેન્ટેન્સ આપ્યા છે ટેક્સ્ટબુકના આધારે છે, પાઠના આધારે તમે જાતે સેલ્ફ સોલ્વ કરી શકો છો, બરાબર. જસ્ટ સો ઇટ. આ છે 12. તો આગળ વધીએ છીએ હવે નેક્સ્ટ. ચાલો, ત્યારબાદ છે હવે આપણે આપેલા ફાઇન્ડ આઉટ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, એટલે કે સમાનાર્થી શબ્દ આપણે સોલ્વ કરવાના છે. સોલ્વ કરીએ વન બાય વન. સૌ પ્રથમ છે તેમાં પેશન્સ. પેશન્સ એટલે ધીરજ, ધીરજ તો એન્ડ્યુરન્સ. ત્યારબાદ ક્યુરિયોસિટી. ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા હોવી, આતુરતા હોવી, ઈગરનેસ. સ્ટ્રેટેજી એટલે આપણે જે સ્ટ્રેટેજી અપનાવતા હોઈએ, મીન્સ પ્લાનિંગ કરીએ તે. ડિટેન. ડિટેનનો મતલબ થાય અટકાવવું, રોકવું, તો પ્રિવેન્ટેડ એટલે રોકવું. ત્યારબાદ એપ્રેશિએટ. આપણે ખ્યાલ છે ઘણી બધી વાર આપણે એપ્રેશિએટ કરતા હોઈએ છીએ વ્યક્તિને, એટલે પ્રેઝ, પ્રશંસા કરવી. ત્યારબાદ ફ્રેગ્રન્સ. ફ્રેગ્રન્સ એટલે સુગંધ, મીન્સ પરફ્યુમ. એક્ટસિંગ મીન્સ હેપીનેસ, ખુશખુશાલ. રિગ્રેટ. રિગ્રેટ એટલે અફસોસ થવો, ગિલ્ટી અનુભવી, ગિલ્ટ. કેટેગરીયલ એટલે સંપૂર્ણપણે, સંપૂર્ણપણે મીન્સ ક્લિયરલી. ત્યારબાદ બ્લેમ એટલે આરોપ નાખવો, તો એક્યુઝ એટલે આરોપ. હમિંગ એટલે ગણગણવું, તો બઝિંગ એટલે ગણગણવું. ડેલિબ્રેટ મીન્સ કન્સિડર, બરાબર. આ છે આપણા સિમિલર વર્ડ. નેક્સ્ટ પેજ ઉપર જઈએ આગળ. ત્યારબાદ નેક્સ્ટ છે મિત્રો સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ, એટલે કે જે અંડરલાઇન વર્ડ છે એનો સાચો જવાબ આવે એવી રીતે આપણે પ્રશ્ન બનાવવાના છે. તો જો અરુણ ઓલવેઝ રિપીટ. અરુણ હંમેશા રિપીટ કરે છે શું? હિઝ લેસન ઇન ધ મોર્નિંગ. અરુણ હંમેશા તેનું લેસન મોર્નિંગમાં રિપીટ કરે છે. તો આપણે પ્રશ્ન પૂછી શકીએ શું રિપીટ કરે છે? હિઝ લેસન. તો શું એટલે વોટ વડે પ્રશ્ન બને? તો વોટ વડે પ્રશ્ન જુઓ 3 છે. 3 છે તો હવે પછી કાળ ઓળખવાનો. કરતાં પછી ક્રિયાપદની અંદર મૂળરૂપ આપ્યું છે એસીએસ વાળું, તો સાદો વર્તમાનકાળ. સાદો વર્તમાનકાળ એટલે અરુણ હોય તો ડઝ આવવું જોઈએ. તો વોટ પછી ડઝ છે, તો ડઝ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવવું જોઈએ, બરાબર. આ એક રાઈટ. વોટ ડઝ અરુણ ઓલવેઝ રિપીટ ઇન ધ મોર્નિંગ? હિઝ લેસન. હવે અહીંયા જુઓ વોટ પછી ડીડ આપ્યું. ડીડ ન ચાલે, કારણ કે આ રિપીટ વર્તમાનકાળ છે એટલે ડઝ જ આવવું જોઈએ. ડીડ રોંગ. અહીંયા ડઝ છે તો ડઝ પછી કંઈક મિસ્ટેક હશે. જો અહીંયા એસઈએસ આપી દીધો. ડઝ પછી એસઈએસ ન લાગે ક્રિયાપદને, ડઝ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે, એટલે રાઈટ આન્સર આવે બી. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ. સેકન્ડ છે મિત્રો, ધ ગુરુ ઓબ્ઝર્વ ધ 3 men એટ ધ ગેટ. ગુરુએ ગેટ પાસે 3 વ્યક્તિને ઓબ્ઝર્વ કર્યા. તો કોને? કરતા ક્રિયાપદ અને કર્મ. કોને ઓબ્ઝર્વ કર્યા? 3 વ્યક્તિને. તો કોને એટલે હુમ, WHOM, હુમ એટલે કોને. અહીંયા આ વસ્તુ હતી એટલે વોટ વડે કર્મ પૂછાણો, અહીંયા વ્યક્તિ છે એટલે હુમ વડે કર્મ પૂછાશે. તો હુમ ડીડ, જો ભૂતકાળ છે એટલે ડીડ આવે. ધ ગુરુ ઓબ્ઝર્વ, ડીડ પછી પણ મૂળરૂપ આવે, ધ્યાન રાખજો, બરાબર. અને ડઝ પછી પણ મૂળરૂપ આવે. હુમ ડીડ ગુરુ ઓબ્ઝર્વ એટ ધ ગેટ, આ એ રાઈટ આન્સર આવે. હવે આમાં જો હાઉ મેની ન આવે, બરાબર. વેન પણ ના આવે, વેર પણ ના આવે, એટલે 3 વ્યક્તિ. ગુરુ ઓબ્ઝર્વ 3 men. હુમ ડીડ ધ ગુરુ ઓબ્ઝર્વ એટ ધ ગેટ? 3 men, 3 વ્યક્તિ. નેક્સ્ટ જોઈએ નંબર 3. વિપુલ બુક્સ, સાદો વર્તમાનકાળ છે. કેબ ટિકિટ્સ એન્ડ પે બિલ્સ થ્રુ ઓનલાઈન બેન્કિંગ. વિપુલે જે કેબ અને જે પણ કંઈ ટિકિટ બુકિંગ કરાવી એનું પેમેન્ટ કેવી રીતે કર્યું? પે બિલ્સ થ્રુ ઓનલાઈન, બરાબર. કેવી રીતે કર્યું? ઓનલાઈન. તો મિત્રો કેવી રીતે એટલે હાઉ. તો આમાંથી હાઉ શોધવાનો છે આપણે. સર્ચ કરો હુ, હાઉ. હાવ અહીંયા છે, વાય. હાવ અહીંયા છે, 2 જગ્યાએ હાવ છે. તો હવે કાળ ઉપર જવું પડે. કરતાં પછી બુક્સ સાદો વર્તમાનકાળ છે ને ડઝ આવવું જોઈએ. તો જો હાવ, ડઝ, ડઝ પછી મૂળરૂપ. વિપુલ બુ આવી ગયું મૂળરૂપ. કેબ છે તો બહુવચન છે નાઉનનું, બરાબર. તો રાઈટ આન્સર આવશે હાઉ ડઝ. હાઉ ડીડ ન આવે, કારણ કે આ વર્તમાનકાળ છે ને ડીડ એ ભૂતકાળ થઈ જાય. એટલે હાઉ ડઝ વિપુલ બુક કેબ્સ ટિકિટ એન્ડ પે બિલ્સ થ્રુ ઓનલાઈન બેન્કિંગ. ચાલો નેક્સ્ટ જોઈએ નંબર 4. માય ફ્રેન્ડ્સ વિઝિટેડ ધ SOU લાસ્ટ થર્સડે. તો આ છે સમય
અને સમય જાણવા માટે મિત્રો વેન વડે પ્રશ્ન પૂછાય. તો આમાંથી વેન સર્ચ કરો. વેન અહીંયા છે ને અહીંયા બે જગ્યાએ છે. તો કાળ ઓળખો. ડીડ એટલે ભૂતકાળ, તો આ ડઝ નહીં આવે, ડીડ આવશે. રાઈટ આન્સર. વેન ડીડ માય ફ્રેન્ડ વિઝિટ, ડીડ પછી મૂળરૂપ, રાઈટ આન્સર છે. ધ SOU, ક્યારે એણે SOU વિઝિટ કરી? લાસ્ટ થર્સડે, ગયા ગુરુવારે. ક્યારે? તો સમય દર્શાવવા માટે મુકાય વેન. ભૂતકાળ છે વિઝિટેડ એટલે ડીડ આવ્યું. વર્તમાન કાળ હોત SES તો ડઝ આવે. રાઈટ આન્સર આવશે સી, વેન ડીડ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. નંબર 5, કિંજલ એટેન્ડ ધ આઇલ્સ ક્લાસીસ ટુ ગેટ વિઝા ફોર ઓસ્ટ્રેલિયા. કિંજલે ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવા માટે આઇલ્સના ક્લાસીસ એટેન્ડ કર્યા. તો શા માટે કર્યા ભાઈ? વિઝા, ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવા. શા માટે એટલે વાય વડે પ્રશ્ન. તો આ ચારમાંથી વાય એક જ છે. રાઈટ આન્સર વાય. વાય ડઝ, જો વર્તમાન કાળ છે એટલે ડઝ આવે અને ડઝ પછી મૂળરૂપ આવે, SES ન લાગે. થઈ ગયું. વાય ડઝ કિંજલ એટેન્ડ ધ આઇલ્સ ક્લાસીસ ટુ ગેટ વિઝા ફોર ઓસ્ટ્રેલિયા. નંબર 6, વી ફાઇન્ડ થિંગ્સ લાઇક સ્પીયર એન્ડ સ્વોર્ડ. આપણે સ્પીયર એટલે ભાલો, સ્વોર્ડ એટલે તલવાર જેવી વસ્તુઓ ઇન બેટલફીલ્ડ યુદ્ધભૂમિમાં જોઈએ છીએ. તો બેટલભૂમિ, યુદ્ધભૂમિ એ સ્થળ છે. સ્થળ દર્શાવવા માટે વેર, ક્યાં જોઈએ છે, વેર. વેન, વોટ, હાઉ અને વેર અહીંયા છે. ડી રાઈટ આન્સર. વેર ડુ વી ફાઇન્ડ સ્પીયર એન્ડ સ્વોર્ડ? ઇન ધ બેટલ ફીલ્ડ, યુદ્ધભૂમિમાં. ઓકે, નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ પેજ ઉપર નંબર 7, અ ડાર્ક રિવર ફ્લો એટલે ડાર્ક નદી વહે છે. ક્યાં? ઇન ટુ ધ ડાર્ક કેવ, ડાર્ક ગુફામાં વહે છે. બરાબર. તો ક્યાં વહે છે? ક્યાં એટલે વેર, સ્થળ દર્શાવે. તો વેર, વેર, વેર અને વોટ, આ ત્રણ વેર છે. હવે ત્રણ વેરમાંથી સાચું કયું? તો જો અ ડાર્ક રિવર ફ્લોઝ, સાદો વર્તમાન કાળ. બરાબર. SES લાગ્યો તો ડઝ હોવું જોઈએ. અહીંયા ઇઝ છે, નહીં આવે. અહીંયા ડીડ છે, પણ નહીં આવે. અહીંયા ડઝ છે. રાઈટ આન્સર સી. વેર ડઝ અ ડાર્ક રિવર ફ્લો? ઇન ટુ ધ ડાર્ક કેવ. બરાબર. એટલે કાળ ઓળખવાનો જ્યારે સમાન તમને એક સરખા ઘણા બધા કન્ફ્યુઝ કરે એવા ક્વેશ્ચન આપે ત્યારે. નેક્સ્ટ નંબર 8 ઉપર જઈએ. નંબર 8, નીતિન ગોઝ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે. નીતિન ગોઝ, નીતિન જાય છે ક્યાં? ટુ ધ લાઇબ્રેરી, સ્થળ દર્શાવે છે. તો સ્થળ માટે વેર. હવે વેર માટે 4 છે. આપણે ફરી પાછા કાળ ઉપર જઈએ. કરતા પછી ક્રિયાપદને SES લાગ્યો, ડઝ. બરાબર. સાદો વર્તમાન કાળ, તો ડઝ આવવું જોઈએ. તો જો વેર પછી ડઝ ક્યાં છે? આ ચારમાંથી આ એક જ જગ્યાએ છે. રાઈટ આન્સર એ. વેર ડઝ નીતિન ગો એવરી સન્ડે? અને ડઝ પછી મૂળરૂપ આવે, આવી ગયો. ટુ ધ લાઇબ્રેરી, ક્યાં જાય છે? લાઇબ્રેરી જાય છે. નંબર 9 ઉપર જઈએ. સમટાઇમ્સ મધર મેક્સ ટેસ્ટી ડીશ ફોર અસ. ક્યારેક મમ્મી અમારા માટે ટેસ્ટી ડીશ બનાવે છે. તો ટેસ્ટ, જો કરતા ક્રિયાપદ કર્મ શું બનાવે છે? ટેસ્ટી ડીશ બનાવે છે. બરાબર. તો વોટ વડે પ્રશ્ન પૂછાય. વોટ માટે 4 પ્રશ્ન આપેલા છે. હવે કાળ ઓળખો. કરતા એક વચન છે, ક્રિયાપદને SES લાગ્યું તો ડઝ આવવું જોઈએ. તો ડઝ માટે પાછા જુઓ, ડીડ તો નહીં જ આવે. ડઝ માટે 2 છે. ડઝ પછી મૂળરૂપ આવવું જોઈએ. તો આ ડઝ પછી કરતા પછી SES આવ્યું, એ નહીં ચાલે. ડઝ પછી કરતા પછી મૂળરૂપ આવ્યું, SES વગરનું, કારણ કે આગળ ડઝ આવી ગયો, SES તો પાછળ SES ન લાગે. રાઈટ આન્સર સી. આટલું સિમ્પલ છે. નેક્સ્ટ આગળ જઈએ. સી રીડ્સ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી ટુ અનરીચ હર વોકેબ્યુલરી. અનરીચ એટલે સમૃદ્ધ કરવા. તે પોતાના શબ્દ ભંડોળને સમૃદ્ધ કરવા દરરોજ રેગ્યુલર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપર ઇંગ્લિશનું વાંચે છે. શા માટે? તો વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ સમૃદ્ધ કરવા. શા માટે એટલે વાય. તો વાય, WHY, 4માંથી એકમાં જ છે. વાય ડઝ, જો રીડ્સ છે એટલે ડઝ આવ્યું, પછી મૂળરૂપ આવી ગયું રીડ, SES વગરનું. વાય ડઝ સી રીડ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી ટુ અનરીચ હર વોકેબ્યુલરી. નેક્સ્ટ નંબર 11, મિસ્ટર જાની ઇન્ટ્રોડ્યુસ મિસ્ટર વર્મા. મિસ્ટર જાનીએ મિસ્ટર વર્માને ઇન્ટ્રોડ્યુસ કર્યા. કોની સામે? તેના ફેમિલીની સામે. તો મિસ્ટર જાનીએ કોને ઇન્ટ્રોડ્યુસ કર્યા? કોને એટલે હુમ. બરાબર. કોને એટલે હુમ. તો હુમ માટે જો 3 છે, હું તો આવશે જ નહીં. હુમ માટે 3. તો ફરી પાછા કાળ ઉપર જાઓ. ઇન્ટ્રોડ્યુસ એટલે ભૂતકાળ, તો ડીડ આવવું જોઈએ. હુમ પછી વોઝ નહીં આવે. હુમ પછી હેડ નહીં આવે. હુમ પછી ડીડ આવે. રાઈટ આન્સર સી. હુમ ડીડ મિસ્ટર જાની ઇન્ટ્રોડ્યુસ. ડીડ પછી મૂળરૂપ આપેલું છે. બરાબર. અહીંયા ઈડી ન લાગે, મૂળરૂપ આવી જાય. ઇન્ટ્રોડ્યુસ ટુ ધ ફેમિલી. ચાલો નંબર 12 ઉપર જઈએ. તો નંબર 12, સમીર સ્કોર 20 માર્ક. સમીરે 20 માર્કનો સ્કોર કર્યો ઇન ઇંગ્લિશ યુનિટ ટેસ્ટ. તો સમીરે કેટલા માર્ક્સનો સ્કોર કવર કર્યો? કેટલા માર્ક્સ મેળવ્યા ઇન શોર્ટ ઇંગ્લિશની અંદર? તો હાઉ મેની. બરાબર. હાઉ મેનીમાં 3 છે, 1, 2 ને 3.
સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછાય, અને એટલે કે આ બહુવચન માટે હાઉ મેની આવે, હાઉ મેની પછી બહુવચન આવે, બરાબર. આ હાઉ મેની હાઉ મચ એ બધું જ મેં આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ કરાવેલું છે. ટોટલી ઇંગ્લિશ તમને આપણી ચેનલ ઉપર બધા ગ્રામરના ટોપિક મળી રહેશે, જરૂર પ્રેક્ટિસ કરજો. ચાલો, તો હાઉ મેની પછી સ્કોર ભૂતકાળ છે, તો હાઉ મેની માર્ક્સ ડીડ. હવે ડીડ છે એટલે સાચી વાત છે, ભૂતકાળ છે તો ડીડ આવે, ડીડ પછી મૂળરૂપ આવે, એ પણ છે. હાઉ મેની માર્ક્સ ડીડ સમી સ્કોર ઇન ધ ઇંગ્લિશ યુનિટ ટેસ્ટ, એ રાઇટ આન્સર. હવે અહીંયા જો હાઉ મેની માર્ક્સ પછી હેઝ ન આવે, અહીંયા ડીડ છે પણ હાઉ મચ છે એટલે ન આવે, હાઉ મેની પછી ડઝ ન આવે, આ વર્તમાન કાળ થયો, એટલે આ એનું રાઇટ આન્સર છે, બરાબર. આ રીતે આના આન્સર આવશે. નેક્સ્ટ પેજ ઉપર જઈએ. ચાલો, ત્યારબાદ છે સેક્શન બી, અને રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે ટેક્સ્ટ બુકના આધારે પાઠના પેરેગ્રાફ અને નીચે પ્રશ્ન છે એના તમારે આન્સર આપવાના છે, સોલ્વ કરવાના છે. જોઈએ, તમને મજા આવશે, ખૂબ સરળ વસ્તુ છે આ પણ. પેલું, વોટ વોઝ અ મિસ્ટેક. મિસ્ટેક શું હતી? પેરેગ્રાફ વાંચો એટલે તમને આન્સર મળે. ઇટ વોઝ અ મિસ્ટેક, અહીંયા જ આવી ગયું પહેલી લાઇનમાં, નોટ ટુ ટેક નાના, એટલે આ આપણો બનશે ફર્સ્ટ આન્સર. વોટ વોઝ અ મિસ્ટેક? ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના, નાનાને ન લઈ જવાય એ મિસ્ટેક હતી. ક્યાં? અવર ગ્રાન્ડફાધર. હવે આ કોણ છે અવર ગ્રાન્ડફાધર? એટલે નાનાના દાદા. તો અહીંયા લખવાનું અવરની જગ્યાએ POETS, પોઈન્ટ્સ ગ્રાન્ડફાધર. અવર એટલે કોના? પોઈન્ટ્સ, કવિના, સોરી રાઇટરના, પોઈન્ટ નહીં પણ રાઇટર, અવરની જગ્યા પર રાઇટર, WRITERS, રાઇટર્સ. વોટ વોઝ અ મિસ્ટેક? ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના, રાઇટર્સ ગ્રાન્ડફાધર, ટુ ધ ફ્યુનરલ ઓફ. ફરી પાછું અહીંયા અવર આવ્યું, તો અવરની જગ્યાએ લખવાનું રાઇટર, એપોસ્ટ્રોફી, રાઇટર્સ ગ્રાન્ડ મધર, અહીંયા સુધી ફૂલ સ્ટોપ, બસ. આ આપણો ફર્સ્ટ આન્સર બનશે. ક્લિયર? સેકન્ડ, નાના વેન્ટ ફોર ધ ફ્યુનરલ ઓફ નાની. નાના એ નાનીના ફ્યુનરલમાં અંતિમ સંસ્કાર કરવા માટે ગયા. ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ, નથી ગયા, ન લઈ ગયા તો મિસ્ટેક હતી, બરાબર, એટલે ફોલ્સ આવશે. નેક્સ્ટ જોઈએ. સેકન્ડ પેરેગ્રાફ છે મિત્રો. વાય ડીડ ધે રિમૂવ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ. શા માટે તેઓએ નાનીની અમુક વસ્તુઓ હટાવી દીધી? તો જુઓ, વી રિમૂવ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગ, અહીંયા વી છે ને ત્યાં તમારે મૂકી દેવાનું છે કરતા ધે, બસ આટલું. વીની જગ્યા પર ધે, પછી બેઠું. ધે મૂવ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના. નાના વ્યવસ્થિત રહી શકે એના માટે બધી અમુક વસ્તુઓ દૂર કરી હતી. ફાઇન્ડ આઉટ ધ મિનિંગ ઓફ ધ થિંગ્સ ફ્રોમ ધ પેરેગ્રાફ. થિંગ્સ એટલે વસ્તુ, તો અહીંયા તો આવી ગયું બિલોંગિંગ્સ. બિલોંગિંગ્સ એટલે વસ્તુ, તો લખવાનું થિંગ્સ બરાબર કરીને બિલોંગિંગ્સ એટલે વસ્તુ. ઓકે, ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈ લઈએ. ત્યારબાદ, વેન ડીડ રાઇટર્સ ફાધર ગેટ મેરીડ, એટલે કે લેખકના પપ્પાએ ક્યારે લગ્ન કર્યા? તો જો, માય બ્રધર એન્ડ આઈ, એટલે કોણ? રાઇટર. વેર એટ અ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ, એટલે ખૂબ નાની વયે એમ. વેન અવર ફાધર મેરીડ એ સેકન્ડ ટાઈમ. હવે આપણે જવાબ લખવાનો છે કે જ્યારે લેખક નાના હતા ત્યારે એમના પપ્પાએ મેરેજ કર્યા, તો આવી રીતે આન્સર આવશે. ધ રાઇટર્સ ફાધર ડીડ નીકળી જાય એટલે ગેટનું થઈ જશે ગોટ, GOT. ધ રાઇટર્સ ફાધર ગોટ મેરીડ, પછી લખવાનું છે વેન, અને વેન લખ્યા પછી આઈ વેર નહીં, આઈની જગ્યા પર લખવાનું વેન ધ રાઇટર, પછી વેરની જગ્યા પર મુકાશે વોઝ. વેન ધ રાઇટર વોઝ એટ અ વેરી યંગ, બસ આટલું. ઓકે, આ રીતે આન્સર બને. ધ રાઇટર્સ ફાધર ગોટ મેરીડ વેન ધ રાઇટર વોઝ વેરી યંગ, આટલું જ ખાલી. એટા નહીં મૂકો ચાલશે. રાઇટર વોઝ વેરી યંગ, ફૂલ સ્ટોપ. આવી રીતે આન્સર બનશે. નેક્સ્ટ જોઈએ મિત્રો. ત્યારબાદ છે વોટ ડીડ નાની સે ટુ હર ડોટર. નાનીએ તેની દીકરીને શું કહ્યું? બરાબર, તો જુઓ અહીંયા છે ટુ આર્મ્સ હાઉ સેઇંગ યુ વોન્ટ નોટ, એટલે આન્સર આવી રીતે લખવાનો. નાની સેડ SAID ટુ હર ડોટર, અહીંયા SAID, નાની સેડ ટુ હર ડોટર, પછી બેઠવા, આ બીજો આન્સર. You want to rot here, do so, but I am not letting my grandchildren stay here to get thrashed by their stepmother. Full stop. પાઠના આધારે તમને ખ્યાલ છે એનું મિનિંગ શું થાય. ચાલો આગળ વધીએ.
હાઉ વોઝ નાનાઝ ઇન્ટોનેશન મીન્સ એનો ટોન કેવો હતો નાનાનો. તો જો હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ, નાકમાંથી બોલતા હોય તેવું એક્ઝેક્ટલી લાઇક નાની. તો આન્સર આ પહેલો આન્સર. પણ કેવી રીતે લખવાનું? હિઝ છે નીકળી જશે, એની જગ્યાએ લખવાનું નાનાઝ, બરાબર. અથવા તો નાનાઝ ઇન્ટોનેશન, આ ઇન્ટોનેશન આવી ગયું, બરાબર. નાનાઝ ઇન્ટોનેશન વોઝ નાઝલ એક્ઝેક્ટલી લાઇક નાની, ફૂલ સ્ટોપ. આ આપણો ફર્સ્ટ આન્સર. વોટ વોઝ ડૉક્ટર કેડી કામલે? તો કેડી કામલે સાયકાટ્રિસ્ટ. તો લખવાનું કેડી કામલે વોઝ પાછળ આવે, કેડી કામલે વોઝ અ સાયકાટ્રિસ્ટ, બરાબર, ફૂલ સ્ટોપ. નેક્સ્ટ પેજ ઉપર છે વોટ વોઝ નાના ડુઈંગ લાઇક નાની? નાના એ નાનીની જેમ શું કરતા હતા? તો એનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કપ સિરપ. લેખક જોઈ ગયા નાનીની કપ સિરપ પીતા હોય એ રીતે. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. શું કરતા હતા? જે રીતે નાની કપ સિરપ લેતા હતા ઢાંકણમાં, એ જ રીતે એ પણ લેતા હતા. તો વોટ વોઝ નાના ડુઈંગ લાઇક નાની? તો આ રીતે લખવાનું, નાના હી છે ને મિત્રો, ત્યાં લખવાનું છે નાના, હીની જગ્યા પર નાના. નાના વોઝ મેઝરિંગ, શું મેઝર કરતા હતા? ઈટ એટલે શું? કપ સિરપ. એટલે ઈટની જગ્યા પર લખવાનું છે કપ સિરપ. બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ, ફૂલ સ્ટોપ. ક્લિયર? બરાબર. ફરી એકવાર જોઈ લો. નાના વોઝ મેઝરિંગ કપ સિરપ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ, ફૂલ સ્ટોપ. સેકન્ડ, પે એટેન્શન ટુ સિમિલર વર્ડ ઓર ફ્રેઝ. પે એટેન્શન ટુ એટલે ધ્યાન આપવું. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ. તો પે એટેન્શન ટુ ઇક્વલ ટુ કરીને, બરાબર કરીને, પે હીડ ટુ એટલે ધ્યાન આપવું. પે હીડ ટુ. ઓકે, નેક્સ્ટ પેજ આગળ જોઈએ. નાનીઝ ફેસ વોઝ, ખાલી અકોર્ડિંગ ટુ નાનાના મતે નાનીનો ફેસ કેવો હતો? હી હેડ લીવ વિથ નાની ફોર ઓલ હાફ અ સેન્ચુરી, સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે. રેડિયન્ટ, નાનીઝ ફેસ વોઝ રેડિયન્ટ. અહીંયા લખવાનું છે તમારે રેડિયન્ટ. આ ફૂલ ફર્સ્ટ આન્સર. રેડિયન્ટ મીન્સ ખુશખુશા. હાઉ લોંગ હેડ નાના લીવ વિથ નાની? નાનીની સાથે કેટલો સમય રહ્યા? હાઉ લોંગ? તો લખવાનું નાના, એની જગ્યા પર લખવાનું નાના હેડ લીવ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી, બરાબર, અડધી સેન્ચુરી કરતાં પણ વધારે રહ્યા. આ સેકન્ડ આન્સર. ક્લિયર? આગળ જોઈએ. વોટ વોઝ નાના સફરિંગ ફ્રોમ? અને નાના શાનાથી પીડાતા હતા? તો જો, નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. બસ સીધું આ લખી નાખું ને તોય ચાલે આખું, ફૂલ સ્ટોપ. આ પહેલો આન્સર. સેકન્ડ, વોઝ ધેર એની ક્યોર? કોઈ ઉપાય પોસિબલ હતો ફોર નાના સફરિંગ? ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. હી સેડ ધેર વોઝ નો શ્યોર ક્યોર, મીન્સ નો, કોઈ ઉપાય ન હતો. તો પહેલાં લખવાનું નો, કોમા, પછી ધેર, પછી વોઝ. નો, ધેર વોઝ નોટ. અહીંયા લખી આપું તમને, નો, ધેર વોઝ નોટ એની ક્યોર પોસિબલ ફોર નાના સફરિંગ, ફૂલ સ્ટોપ. ક્લિયર? આવી રીતે આન્સર આવશે. આઈ હોપ, આશા રાખું કે તમને ક્લિયર આન્સર સમજાતા હશે. જો મિત્રો આ મેથડ તમને ગમતી હોય સમજવાની, તો આપણા વિડીયોને લાઇક કરી દો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરો, જેથી એમને પણ ખ્યાલ આવે અને સારા માર્ક્સ મેળવવા માટે ઉપયોગી થાય નેક્સ્ટ એક્ઝામમાં. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યારબાદ છે મિત્રો સેક્શન સી, વિભાગ સી. એમાં પણ એ છે રીડ ધ એક્સ્ટ્રા આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો ધ્યાનથી અને પ્રશ્નના આન્સર આપો. ઉપરની જેમ સેમ છે, તમે હવે જાતે સોલ્વ કરી શકશો. એટલે વિડીયો વધારે લાંબો ન થતાં આપણે આગળ વધીએ છીએ નેક્સ્ટ પેજ ઉપર. નેક્સ્ટ પેજ ઉપર છે આ બીજા પેરેગ્રાફ તમને શો કરી દઉં, જાતે સોલ્વ થઈ શકે એમ છે. જો બહુ સિમ્પલ છે. જો એક પેરેગ્રાફ જોઈએ. વોટ આર ધ મેજર બેરિયર ઇન ધ સોલ્વિંગ કોમ્પ્લેક્સ સિચ્યુએશન? એટલે જટિલ સમસ્યાને સોલ્વ કરવા માટે વોટ આર ધ મેજર બેરિયર, કઈ મોટી એવી વસ્તુ જે આપણે બેરિયર એટલે બાધક બને. તો વન બાય વન તમે વાંચશો એટલે શબ્દો તમને અંદર દેખાશે. જો અહીંયા છે ઓફન ઇગ્નોરન્સ એટલે અજ્ઞાનતા એન્ડ ઈગો અહમ આર ધ મેજર બેરિયર ઇન સોલ્વિંગ કોમ્પ્લેક્સ સિચ્યુએશન. આ આપણો ફર્સ્ટ આન્સર પેલી આ લાઇનમાં.
મળી ગયું. આ સિમ્પલ વસ્તુ છે મિત્રો. વોટ કેન અ હમ્બલ માઇન્ડ ડુ ઇન અ ક્રિટિકલ સિચ્યુએશન? તો વેર એઝ અ હમ્બલ માઇન્ડ કેન અવોઇડ અનનેસેસરી ડિબેટ એન્ડ પ્રેઝન્ટ અ સિમ્પલ સોલ્યુશન ટુ ઇવન કોમ્પ્લેક્સ ઇસ્યુ. આ આપણો સેકન્ડ આન્સર. કેટલા સરળ છે, બરાબર. આ એના પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ છે. જો વોટ ડીડ ધ ક્લાસ ટીચર ફીલ ફોર વિસ્મય? ક્લાસ ટીચર વિસ્મય માટે શું ફીલ કરતા હતા? ઇટ ઓલમોસ્ટ અ વીક નાવ વિસ્મય બ્રાઇટ એમ્બિશિયસ એન્ડ હાર્ડવર્કિંગ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 12 સાયન્સ લુક્સ કન્ફ્યુઝ. કેવો દેખાતો હતો? કન્ફ્યુઝ ટુ હિઝ ક્લાસ ટીચર. તો વોટ ડીડ ક્લાસ ટીચર ફીલ ફોર વિસ્મય? તો ધ ક્લાસ ટીચર ફીલનું ડીડ નીકળે એટલે ફીલનું ભૂતકાળ કરવું પડે ફેલ્ટ. ધ ક્લાસ ટીચર ફેલ્ટ કન્ફ્યુઝ ફોર વિસ્મય, બરાબર. કન્ફ્યુઝ બોય એમ લખી શકો, કન્ફ્યુઝ બોય અથવા તો ઓવર થિંકિંગ બોય. હાવ ઇઝ વિસ્મય અકોર્ડિંગ ટુ હિઝ ક્લાસ ટીચર? ક્લાસ ટીચરના મતે વિસ્મય કેવો વ્યક્તિ હતો? તો અકોર્ડિંગ ટુ હિઝ ક્લાસ ટીચર વિસ્મય ઇઝ, અકોર્ડિંગ ટુ હિઝ ક્લાસ ટીચર વિસ્મય ઇઝ અ બ્રાઇટ એમ્બિશિયસ એન્ડ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ. આ સેકન્ડ આન્સર બને. આટલું સરળ છે મિત્રો. આ રીતે પેરેગ્રાફ પરથી આન્સર સોલ્વ થાય. નેક્સ્ટ તમે જાતે સોલ્વ કરી શકશો. આ પેરેગ્રાફ અને એમના ક્વેશ્ચન છે. આ પેરેગ્રાફ, બરાબર, અને ક્વેશ્ચન છે. નેક્સ્ટ પેજ ઉપર લઈ જાઓ. પેરેગ્રાફ અને પ્રશ્ન પોઝ કરીને તમે જાતે સોલ્વ કરી શકશો, બરાબર. આ રીતના કમ્પ્લીટ વિભાગ સી અહીંયા સુધી છે. ત્યારબાદ છે રીડ ધ સ્ટ્રેન્જર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે પોઈમ આપી છે અને પ્રશ્ન છે, એ પણ તમે જાતે સોલ્વ કરી શકો એમ છે. જો વોટ કાઇન્ડ ઓફ રિવર ઇટ ઇઝ? તો આપણે કહી શકીએ ઇન અ ડાર્ક કેવ ફ્લો અ ડાર્ક રિવર ઓન ઇટ સ્નોઈ. તો વોટ કાઇન્ડ એટલે કેવા પ્રકારની રિવર તે હતી? તો લખવાનું ઇટ ઇઝ અ ડાર્ક રિવર. આવી રીતે આન્સર બને. કેવા પ્રકારની હતી? ડાર્ક પ્રકારની. ઇટ ઇઝ અ ડાર્ક રિવર. આ ફર્સ્ટ આન્સર બને. વેર ડઝ અ રિવર ફ્લો ઇન? રિવર ક્યાં ફ્લો થાય છે? એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક ધેર ઇઝ અ સ્ટ્રીમ. ઇન અ ડાર્ક કેવ ફ્લો. ક્યાં ફ્લો થાય છે? ઇન અ ડાર્ક કેવ, બરાબર. તો વેર ડઝ અ રિવર ફ્લો ઇન? તો લખવાનું અ રિવર ફ્લો ઇન અ ડાર્ક કેવ. આ બીજો આન્સર. અ રિવર ફ્લો ઇન અ ડાર્ક કેવ. ત્રીજો જોઈ લઈએ. જો ત્રીજો અથવામાં છે. આ બે લખો અથવા આ બે. હાવ ઇઝ ધ રિવર બેંક? રિવર બેંક કેવો હતો? ઓન સ્ટોની બેંક, પથરાળ હતો. તો લખવાનો ધ રિવર બેંક ઇઝ, અહીંયા ઇઝ લખવાનું, ઇઝ પાછળ જાય. ધ રિવર બેંક ઇઝ સ્ટોની. ખાલી સ્ટોની લખો ઇનફ છે. સ્ટોની એટલે પથરાળ. વેર ઇઝ ધ ઓલ્ડ મેન સિટિંગ? પેલો વૃદ્ધ માણસ ક્યાં બેઠો હતો? ધેર સીટ અ મેન. ક્યાં? તો કે પથરાળ કિનારા પાસે. તો લખવાનું ધ ઓલ્ડ મેન ઇઝ, અહીંયા આવી જાય વચ્ચે. ધ ઓલ્ડ મેન ઇઝ સિટિંગ ઓન ઇટ્સ સ્ટોની બેંક, બરાબર. ધ ઓલ્ડ મેન ઇઝ સિટિંગ ઓન ઇટ્સ સ્ટોની બેંક. હવે અહીંયા પણ તમને આપેલા છે હાઉ ઓલ્ડ ઇઝ હી? તે માણસ કેટલો વૃદ્ધ હતો? તો લખવાનો હાઉ ઓલ્ડ ઇઝ હી? ઇઝ એઝ ઓલ્ડ એઝ ધ સન, બરાબર. આવી રીતે આન્સર લખાય. હી ઇઝ એઝ ઓલ્ડ એઝ ધ સન. ઓલ્ડ એઝ ધ સન. ક્લિયર? હી ઇઝ એઝ ઓલ્ડ એઝ ધ સન. વોટ ઇઝ ધ ઓલ્ડ મેન ડુઈંગ? એ શું કરતો હતો? તો જુઓ, ઓલ્ડ મેન સન ઓલ્ડર વીવિંગ અ યાર્ન ઓર રેમ્બો એન્ડ હમિંગ અ સોંગ. શું કરતો હતો? તો લખાય ધ ઓલ્ડ મેન, અહીંયા દેખાતું હશે તમને, ધ ઓલ્ડ મેન ઇઝ વીવિંગ અ યાર્ન ઓફ રેમ્બો એન્ડ હમિંગ અ સોંગ. ફૂલ સ્ટોપ. આવી રીતે આનો આન્સર આવે. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ આગળ. આ બીજો પેરેગ્રાફ છે અને તેમના ક્વેશ્ચન તમે જાતે સેલ્ફ સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ આગળ શો કરું તમને. ત્યારબાદ છે મિત્રો આપણને આપેલું રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ સમરી એન્ડ ગીવ અ સુટેબલ ટાઇટલ. એટલે કે તમારે પેરેગ્રાફ વાંચવાનો અને સમરી 1/3 કરવાનું અને ટાઇટલ આપવાનું. હવે આ સમરીવાળો તમને હું વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. બોર્ડ ઉપર મેં પરફેક્ટ સમજાવ્યો છે અને એન્ડ સ્ક્રીનમાં પણ આપી દઉં છું. જરૂરથી પ્રેક્ટિસ કરજો, સારા માર્ક્સ આવશે તમારા. નેક્સ્ટ પેજ ઉપર લઈ જાઉં છું. આ સેકન્ડ પેરેગ્રાફ, એમાંથી સમરી તમારે કરવાની છે. આ થર્ડ પેરેગ્રાફ, એમાંથી સમરી કરવાની છે અને ટાઇટલ આપવાનું છે.
ત્યારબાદ આ ફોર્થ પેરેગ્રાફ રીડ કરવાનો, સમરી કરવાનું અને ટાઇટલ આપવાનું છે. ઓકે, સમરીનો આખો એક વિડીયો મેં બનાવેલો છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકી દઉં છું, એટલે એની પ્રેક્ટિસ તમે કરી શકો અને તમને પરફેક્ટ સમજાય રીતે બોર્ડ ઉપર મેં સમજાવેલું છે. ચાલો સેક્શન ડી તરફ જઈએ. સેક્શન ડીમાં છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન, એટલે કે લેંગ્વેજ ફંક્શન જે છે એના આધારે તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરવાનું છે. મિત્રો, આ લેંગ્વેજ ફંક્શનની અંદર કીવર્ડ અને મિનિંગ બંને જરૂરી છે. માત્ર કીવર્ડ આવડે એટલું નહીં, મિનિંગ પણ ખ્યાલ હોવો જોઈએ. તો આ દરેકે દરેક લેંગ્વેજ ફંક્શન મેં આપણી ચેનલ ઉપર પ્લેલિસ્ટમાં વિડીયો દરેક મૂકેલા છે. જરૂરથી એક વખત પ્લેલિસ્ટ જોઈ લેજો, પ્રેક્ટિસ સારી થઈ જશે, સમજણ પણ સારી પડશે. જોઈએ ફર્સ્ટ, ધ ફ્લેટ ઇઝ સો ... રિઝલ્ટ. બરાબર, તો રિઝલ્ટ દર્શાવવા માટે સો ધેટ વપરાય. હવે આમાં ચારમાંથી કયું રાઇટ બનશે? ધ ફ્લેટ ઇઝ સો કોસ્ટલી ધેટ આઈ કેન બાય. હવે ઇઝ છે એટલે વર્તમાન કાળમાં કેન આવવું. બરાબર, જોઈએ આગળ. હવે આ તો હકાર વાક્ય થયું. અહીંયા ધ ફ્લેટ ઇઝ સો કોસ્ટલી ધેટ આઈ કેન નોટ બાય ઇટ. નકાર. ફ્લેટ એટલો બધો, સો ધેટ એટલે એટલું બધું, કોસ્ટલી એટલે મોંઘો હતો, ધેટ આઈ કેન નોટ બાય ઇટ કે હું ખરીદી શકતો નથી. રાઇટ આન્સર આવશે બી. અહીંયા મિનિંગ થાય ખરીદી શકું છું, એટલો બધો મોંઘો છો કે ખરીદી શકું એમ વાક્ય ન બને. કોસ્ટલી ધેટ એ નહીં બને. બરાબર, આઈ કુડ છે એટલે નહીં બને, ભૂતકાળ, આ વર્તમાનને આ ભૂતકાળ છે. કોસ્ટલી ટુ બાય પણ નહીં બને. રાઇટ આન્સર આવશે બી. ત્યારબાદ સેકન્ડ જોઈએ, બીજું ખાલી ગયા. હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. તો ધો, ઓલ્ધો, ઇવન ઇફ, ડિસ્પાઇટ, ઇન્સ્પાઇટ, આ બધા કોન્ટ્રાસ્ટ દર્શાવે. પણ આમાંથી રાઇટ કયું? ધો રાજુ પરફોર્મ વેલ. જો કે રાજુએ સારું એવું પરફોર્મ કર્યું. હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ. રાઇટ આન્સર આવશે એ. હાવેવર પછી વિશેષણ આવવું જોઈએ. અહીંયા કરતા છે એટલે એ નહીં આવે. રાજુ એઝ. હાવેવર પછી વિશેષણ આવે ને વિશેષણ પછી એઝ આવે. આ કરતા પછી વિશેષણ છે, આ પણ નહીં આવે. ઇન્સ્પાઇટ ઓફ રાજુ, હવે ઇન્સ્પાઇટ ઓફ પછી કરતા ન આવે. બરાબર, ચાલો તો વાક્ય રાઇટ આન્સર આવશે આપણો ધોવાળું એ. ત્યારબાદ નંબર 3 ઉપર જરા જઈએ. હી વર્ક્સ ડે એન્ડ નાઇટ. તે દિવસ અને રાત કામ કરે છે. પર્પઝ એટલે હેતુ. હેતુ શું? સો ડેટ હી વુડ. હવે અહીંયા વર્ક વર્તમાન કાળ છે એટલે વુડ ન આવે. સો ડેટ હી કેન અર્ન મની મોર. તે દિવસ રાત કામ કરે છે જેથી તે વધારે પૈસા કમાઈ શકે. રાઇટ આન્સર. સો ડેટ હી શુડ ન આવે, સો ડેટ હી કુડ ન આવે. રાઇટ આન્સર કેન વાળો બી. નંબર 4, વેરી ફ્યુ સબ્જેક્ટ, ડિગ્રી છે. વેરી ફ્યુ સબ્જેક્ટ કમ્પેરિંગ ઇઝ. હવે જો વેરી ફ્યુ સબ્જેક્ટ પછી ઇઝ ન આવે, આર, બે આર છે. તો હવે જુઓ, વેરી ફ્યુ સબ્જેક્ટ્સ આર એઝ ડિફિકલ્ટ એઝ મેથ્સ. આર અહીંયા એઝ નથી એટલે નહીં આવે. રાઇટ આન્સર આવશે બી. પોઝિટિવ ડિગ્રી છે. વેરી ફ્યુ સબ્જેક્ટ્સ આર એઝ ડિફિકલ્ટ એઝ મેથ્સ. ઘણા બધા ઓછા સબ્જેક્ટ મેથ્સ જેટલા ડિફિકલ્ટ હોય છે. રાઇટ આન્સર આવશે બી. નેક્સ્ટ પેજ ઉપર જઈએ. નંબર 5, માય મધર હેબિચ્યુઅલ પાસ. હેબિચ્યુઅલ પાસનો એક જ નિયમ, યુઝ ટુ પછી મૂળરૂપ હોવું જોઈએ. તો યુઝ ટુ પછી આ ખાલી યુઝ છે એટલે નહીં આવે. યુઝ ટુ પછી મૂળરૂપ આવશે. રાઇટ આન્સર. યુઝ ટુ પછી ઈડી ન આવે. અહીંયા યુઝ જ છે, યુઝડ નથી. યુઝડ ડી હોવો જોઈએ. રાઇટ આન્સર આવશે બી. માય મધર યુઝ ટુ વિઝિટ ધ ટેમ્પલ. નંબર 6, ઇફ કૃણાલ હેડ રન ફાસ્ટ. જો કૃણાલ ઝડપી દોડ્યો હોત. કન્ડિશન ઇન ધ પાસ્ટ. હવે કન્ડિશન ઇન ધ પાસ્ટ જે છે મિત્રો, એની અંદર પાછળનું વાક્ય સૌપ્રથમ કરતા, પછી મોડલ વર્બ, પછી હેવ, પછી V3 આ રીતે આવવું જોઈએ. તો જુઓ, કરતા પછી અહીંયા કેન છે એટલે નહીં આવે. અહીંયા કુડ હેવ પછી V3 હોવું જોઈએ. V3 નથી, મૂળરૂપ છે એટલે નહીં આવે. અહીંયા હી કરતા પછી કુડ છે, હેવ છે, V3 છે. કમ્પ્લીટ રાઇટ આન્સર. નન ઓફ નહીં આવે. ઇફ કૃણાલ હેડ રન ફાસ્ટ હી કુડ હેવ કોટ ધ બસ. જો કૃણાલ ઝડપથી દોડ્યો હોત તો તે બસ પકડી શક્યો હોત. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી બને. ઓકે. નંબર 7, ધ હાયર યુ ગો, ડબલ કમ્પેરિઝન. જેટલા તમે ઊંચા જશો તો લાઇટર યુ ફીલ. બરાબર, આમાં શરૂઆતમાં પણ ER લાગે અને બીજા વાક્યમાં પણ શરૂઆતમાં ER લાગે. હેવી નહીં આવે, યુ નહીં આવે, કારણ કે હાયર અને લાઇટર. બરાબર, ડબલ કમ્પેરિઝન છે પોઝિટિવ ડિગ્રીના રૂપ. નંબર 8, હવે જો આ ડિગ્રી છે ને મિત્રો, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ, એ ત્રણે ત્રણ ડિગ્રી મેં આપણા પ્લેલિસ્ટમાં મૂકેલી છે ચેનલમાં.
બરાબર, એટલે ત્યાં વધારે તમે સમજાય રીતે પ્રેક્ટિસ થઈ જશે, બોર્ડ ઉપર સમજાવેલું છે. નંબર 8, માય સિસ્ટર કુક્સ ફૂડ, મારી બહેન રસોઈ બનાવે છે. સપોઝિશન, ધારણા, એવી રીતે કે જાણે. એઝ ઇફ સી વોઝ ન આવે, એઝ ઇફ સી ઇઝ ન આવે, એઝ ઇફ સી વર આવે, પણ એઝ પછી ઇફ આવવો જોઈએ, અહીંયા ઇફ નથી એટલે ન આવે. એઝ ઇફ સી પછી વર જ મૂકવું પડે, બહુવચન સી છે પણ ધારણા માટે કરતાં પછી વર આવે. એન એક્સપર્ટ કુક, મારી બહેન એવી રીતે રસોઈ બનાવે છે જાણે કે તે કોઈ એક્સપર્ટ કુક ન હોય. એઝ ઇફ પછી કરતાં પછી વર, રાઇટ આન્સર ડી. એટલે અહીંયા આપણા લેંગ્વેજ ફંક્શન પૂરા થાય છે. આશા રાખું તમને કમ્પ્લીટ ખ્યાલ આવ્યો હશે. મિત્રો, આ બધા જ લેંગ્વેજ ફંક્શન આપણી ચેનલમાં પ્લેલિસ્ટમાં છે, જરૂરથી પ્રેક્ટિસ કરજો. બોર્ડ ઉપર મેં સમજાવ્યા છે. તમને જો આટલી વસ્તુ સમજાતી હોય તો વિડીયોને લાઇક કરી દો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે. ચાલો આગળ છે સેક્શન ઈ. સેક્શન ઈની અંદર છે પેરેગ્રાફ રાઇટિંગ, એટલે કે નિબંધ 4 માર્ક્સનો. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ અથવા માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ. હવે આ બધા જે અત્યારે ટોપિક આપ્યા ને મિત્રો, એ તમને ફર્સ્ટ એક્ઝામમાં ઉપયોગી થશે. આમાંથી કોઈને કોઈ આઈએમપી તમને એસે ફર્સ્ટ એક્ઝામમાં પૂછાશે. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ, ફેવરિટ કાર્ટૂન સિરીઝ, ટ્રુ ઇઝ અવર બેસ્ટ ફ્રેન્ડ, ફેવરિટ નેશનલ લીડર, અને છેલ્લે છે પોઝિટિવ એસ્પેક્ટ ઓફ યોર પર્સનાલિટી અને બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ. બરાબર, આ મહત્ત્વના એસે છે, જરૂર તૈયાર કરજો. ફર્સ્ટ એક્ઝામમાં હશે જ આમાંથી કોઈને કોઈ. तो बेस्ट ऑफ लक फॉर योर ब्राइट फ्यूचर और फर्स्ट एग्जाम माटे पण मिलते एक छोटे से ब्रेक के बाद।